પહેલી વખત જોવા મળી હસતા હાથીની પ્રતિમા। મંદિરની ફરતે ચારે બાજુ સુંદર હાથીઓની એવી પથ્થર પર કરવામાં આવેલ કોતરણીઓ। મંદિરના દરેક સ્તંભ પર પણ બારીકથી કરવામાં આવેલ સુંદર કલાકૃતિઓ। આરસપહાણના પથ્થરથી બનાવવામાં આવેલ એવું આખું મંદિર। આખા મંદિરમાં કલાકૃતિઓનો અદ્ભુત નજારો। શ્રી સ્વામિનારાયણ ભગવાનની પ્રતિમા અને તેમની દર્શાવવામાં આવેલ જીવન કથા। વિશાળ પુષ્પ કમળ। મંદિરમાં જ આવેલું નાના બાળકો માટેનું રમતગમત મેદાન। આરસ પહાડના પથ્થરમાં બનાવવામાં આવેલ સુંદર અતિ સુંદર કલાકૃતિઓ। મંદિરની ચારે બાજુ આવેલ ગાર્ડન તેમજ પાદુકા ચિહ્ન। નમસ્કાર મિત્રો, આજે આપણે નવસારી જિલ્લામાં હાઈવે રોડ પર આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિરના દર્શન કરીશું અને સંપૂર્ણ મંદિરની મુલાકાત લઈશું। અહીંયા પાર્કિંગ ફ્રીમાં વ્યવસ્થા છે। અહીંયા પીવાના પાણીથી લઈને A to Z એવી સારી વ્યવસ્થા છે। અહીંયા વાંચન માટે વિશાળ પુસ્તક ભંડાર પણ આવેલો છે। દૂરથી જોતા મંદિર ખૂબ જ રળિયામણું અને સુંદર લાગે છે। અહીંયા સ્વચ્છતા પણ એટલી જ સારી રાખવામાં આવે છે। મંદિરમાં પ્રવેશતા એક વિશેષ પ્રકારની શાંતિનો અનુભવ થાય છે કે જાણે અહીંયા જ રોકાઈ જઈએ અને ભગવાનનું રટણ રટીએ। મંદિરમાં પ્રવેશતા બંને બાજુએ એક વિશાળ હસતા હાથીની સુંદર પ્રતિમાઓ જોવા મળે છે અને આખા મંદિરની આસપાસ એવું સુંદર બગીચા ગાર્ડનથી અને ફૂલોથી સુશોભિત કરવામાં આવેલ છે। મંદિરમાં એક વિશાળ પુષ્પકમળ આપ જોઈ શકો છો। મંદિરના ગાર્ડનમાં નાના બાળકોની પ્રતિમાઓ સાથે એવા સારા સુવાક્યો પ્રદર્શિત કરવામાં આવેલ। આખું મંદિર આરસ પહાડના પથ્થરોથી સુંદર કોતરણી કામ કરીને શણગારવામાં આવેલ છે। મંદિરમાં પ્રવેશતા પહેલા આ પુષ્પ કમળ પર પાદુકા ચિહ્ન જોઈ શકો છો। ચલો હવે આપણે મુખ્ય મંદિર તરફ આગળ વધીએ અને સંપૂર્ણ મંદિરના દર્શન કરીએ।